આપણા સૌના વહાલા શ્રી યમુનાજીના સ્વરૂપનું આપણે દર્શન કર્યું. 41 પદમાંના 41મું પદ એનું રસ દર્શન આપણે કર્યું. એવા શ્રી યમુનાજી જે ભક્તિના દાત્રી છે, પ્રભુને મેળવી આપનારા છે, જીવ અને પ્રભુનો મેળાપ કરાવનારા, અહેતુકી કૃપા કરનારા, પ્રેમનું મૂર્તિમંત સ્વરૂપે શ્રી યમુનાજી છે. 5 ફળ જેમના મહાપ્રભુજી યમુનાષ્ટકના ગણાવ્યા. સમસ્ત દુરિતક્ષયો, સમસ્ત પાપોમાંથી મુક્તિ, અપરાધોને શ્રી યમુનાજીનું નામ ધોઈ નાખે. ભવતી વૈ મુકુંદે રતિ, પ્રભુમાં પરમ પ્રેમનું દાન કરવા વાળા યમુનાજી છે. અને આ બહુ દુર્લભ તત્વ છે, ભગવદ પ્રેમ. પ્રભુની ભક્તિ દુર્લભ છે. ભગવાન બહુ સરળ છે મળવા, ભગવત પ્રેમ દુર્લભ છે. કારણ ભગવાન મળવા એ ભક્તિ માર્ગની કોઈ બહુ મોટી ઘટના નથી. એમ જોવા જાવ તો આપણને બધાને મળેલા છે, ઘરે ઘરે ઠાકોરજી બિરાજે છે, પણ ભગવત પ્રેમના અભાવમાં મળેલા પ્રભુ પણ મળેલા નથી લાગતા. અને જોવા જાવ તો ભગવાન તો શિશુપાલને મળ્યા હતા, રાવણને મળ્યા હતા, કંસને મળ્યા હતા, દુર્યોધનને મળ્યા હતા, પણ પ્રેમ નહોતો તો ભગવાનને જોઈને ઉદ્વેગ, દ્વેષ અને ક્રોધ આવ્યો. તો પ્રેમના અભાવમાં મળેલા ભગવાન પણ ભગવત્તાનો આનંદ આપતા નથી. અને એટલા માટે યમુનાજીની કૃપા થાય તો ભવતી વૈ મુકુંદે રતિ, પ્રભુમાં પરમ પ્રેમનું દાન શ્રી યમુનાજી કરે છે. તયા સકલ સિદ્ધયો, સકલ સિદ્ધિનું દાન શ્રી યમુનાજી આપે. મુરરી પુષ્ય સંતુષ્યતિ, પ્રભુને પરમ સંતોષ થાય. અને સ્વભાવ વિજયો ભવેત, વદતિ વલ્લભ શ્રી હરે. સ્વભાવ પર વિજય આપનારા શ્રી યમુનાજી છે. માણસ બધાને જીતી લે, પણ પોતાની આગળ તો રોજ હારી જતો હોય છે. ઓફિસમાં 100 માણસો પર કંટ્રોલ કરનારા બોસને પોતાના ઉપર કંટ્રોલ ના હોય. દુનિયામાં સૌથી વધારે આપણને કોઈ ડરતું હોય ને તો આપણે જ છીએ. આપણું સૌથી વધારે કોઈ બગાડનારું હોય તો આપણે જ છીએ. એ તો આપણું મન એટલું હોશિયાર છે કે બધા દોસ્તનો ટોપલા સામેવાળા પર ઢોળી દે. બાકી તમારી જ ઈચ્છા ન થઈ હોત તો કોઈ તમને પ્રેરી શકે પાપ માટે? મૂળમાં તો આપણા મનની ઈચ્છાઓ જ છે, પણ માણસને પોતાનું મન બહુ નિર્દોષ લાગતું હોય છે કે આ બિચારું ભોળું છે, બધાની વાતમાં આવી જાય. પેલી માં હોય ને, દીકરો ગમે તે કરે, મને મળ્યા હતા, એટલો મારો દીકરો ભોળો, સવારે આવે મિત્રો આખો દિવસ લઈ જાય, માંડ ઘરે આવે પછી રાતના બીજા મિત્રો આવીને લઈ જાય, પણ એમના કે મારો છોકરો રખડેલ છે. એવો ભોળો મારો દીકરો, આખો દિવસ એ બહાર રહે છે. એમ ન કે આ મનનું પણ આપણું એવું જ છે. ક્યાંક ને ક્યાંક કોઈને કોઈકને નિમિત્ત બનાવી દઈએ આપણે, પણ એમ ન કે મારું મન બગડ્યું છે. તો સ્વભાવ વિજયો ભવે, સ્વભાવ પર જીત આપનારા શ્રી યમુનાજી છે. અને આચાર્ય તો ટીકામાં કહ્યું કે પ્રભુનો સ્વભાવ બદલે. કારણ કે પ્રભુનો સ્વભાવ મુક્તિ આપવામાં ઉદાર છે, ભક્તિ આપવામાં ભગવાન બહુ કંજૂસ છે. કારણ કે મુક્તિ આપે ને તો ખરેખર એ જીવથી ભગવાનની પોતાની મુક્તિ છે. તું છૂટ્યો તો તારાથી હું છૂટ્યો. પણ ભક્તિ આપે તો પછી તો પ્રભુએ બંધાઈ જવું પડે. શ્યામ લગ્યો સંગ ડોલે રે માઈ, શ્યામ ભક્ત વિરહ કાતર, કરુણામય ડોલત પાછે લાગે. પછી તો પ્રભુને પાછળ પાછળ જવું પડે. તો ભક્તિ એ ભગવાનનું ભક્ત સાથેનું બંધન છે. એટલે પ્રભુ જલ્દી ભક્તિ નથી આપતા, મુક્તિ આપે. પણ આપણે ત્યાં તો મુક્તિ કરતા પણ ભક્તિને શ્રેષ્ઠ માની. પ્રભુદાસ જલોટાની વાર્તામાં આવે ને કે પેલી દહીં લઈને આવ્યા, એટલું સુંદર, અને કહ્યું બદલામાં શું આપશો? કે તું માંગે આપી દઉં, કે મુક્તિ લખી આપો. મુક્તિ આપી દઉં. મહાપ્રભુજીને ખબર પડી કે આના દહીં આટલું સુંદર, ઠાકોરજી પ્રસન્ન થયા, બદલામાં આપ્યું શું? તો કે મુક્તિ આપી. અરે એના કરતા ભક્તિ આપી હોત તો સારું થાય. આપણે ત્યાં મુક્તિ કરતા પણ ભક્તિની શ્રેષ્ઠતા છે. તો આમ યમુનાષ્ટકના 5 ફળ મહાપ્રભુજી ગણાવ્યા. પુષ્ટિ માર્ગમાં પ્રભુથી શું મળશે એનો વિચાર છે જ નહીં. પ્રભુ મળે એ જ સર્વોપરી છે. યમુનાજીથી શું મળે એ પુષ્ટિ ભક્ત વિચાર નથી કરતો, યમુનાજી મળે એનો વિચાર કરે છે. શ્રી મહાપ્રભુજી શું આપશે એનો વિચાર નથી. નાથ દ્વારા જઈને શું મળશે કે શ્રીનાથજી. આપણે તો એ વિચાર સાથે જઈએ છીએ. ચંપારણ જઈને શું મળશે તો કે શ્રી મહાપ્રભુજી.
મર્યાદા માર્ગી ભગવાન પાસે શું મળશે એની વિચાર કરે. પુષ્ટિ ભક્તિ એ સ્વરૂપાત્મક ભક્તિ છે. પ્રભુ મળે એનો વિચાર આપણે ત્યાં છે. તે શ્રી અમનાજીના ચરણારવિંદમાં વંદન કરીએ. આજનો વિષય 84 વૈષ્ણવમાંના પ્રથમ વૈષ્ણવ શ્રી દામોદરદાસ હરસાનીજી, એમના ચરિત્રનું અવલોકન કરવાનું છે. શ્રી ગોકુલનાથજી ભગવદીઓની વાર્તાને પ્રગટ કરી છે અને શ્રી હરિરાય મહાપ્રભુજી એના ઉપર ભાવ પ્રકાશ લખ્યો છે. એટલે આ બહુ મોટી દેન આ બંને આચાર્યોની આપણને છે કે અહીંયા ગુરુ શિષ્યની પ્રશંસા કરી રહ્યા છે, એના ચરિત્રને લખી રહ્યા છે. બીજે બધે એમ હોય કે શિષ્યો ગુરુના જીવન ચરિત્રો લખે, પણ અહીંયા તો ગુરુ શિષ્યોના જીવન ચરિત્રનું વર્ણન કરે છે. શ્રી ગોકુલનાથજી પ્રભુચરણ 84 વૈષ્ણવના ચરિત્રમાં અનેકવિધ ભગવદીઓના ચરિત્રનું વર્ણન કર્યું. એક વાર લખ્યું છે કે કથા કહેવા માટે શ્રી ગોકુલનાથજી બિરાજમાન થયા અને કથા કહેતા કહેતા ભાગવતજીની કોઈ ભગવદીઓના ચરિત્ર ચાલ્યા અને ભાગવતની કથા એક બાજુ રહી ગઈ ને ભગવદીઓના ચરિત્ર ગાવા લાગ્યા અને ચરિત્ર ગાતા ગાતા એવા મગ્ન બની ગયા કે અડધી રાત્રિ થઈ ગઈ, ખબર ન પડી. કથાનો સમય પૂરો થઈ ગયો, ખબર ન પડી. અને ત્યારે વૈષ્ણવ કહ્યું, જયરાજ આજ કથા તો રહી ગઈ, આપે તો ભક્તોના ચરિત્ર કહ્યા. ત્યારે ગોકુલનાથજી એટલું બોલ્યા, કથા રહી ગઈ પર આજ કથા કો ફલ કહી દિયો. આ ભક્તોના ચરિત્રો એ તો ભગવાનની કથાનું ફળ છે. આજ કથા કો ફલ કહ્યો. તો એવા આપણા 84 વૈષ્ણવો જો ભગવત સ્વરૂપો અલૌકિક તત્વોનો એક વિવેક સમજી લેવા જેવો છે. અહીંયા કોણ મોટું, કોણ નાનું, કોણ સમર્થ, કોણ અસમર્થ, એવી લૌકિક ભેદ બુદ્ધિથી અલૌકિક તત્વોનો આશ્રય ક્યારે કરવો નહીં. આ મોટા, આ નાના, આ અહીંયા બધું એક લાઈનમાં છે, આમ ઉપરથી નીચે નથી. એ વલ્લભકુલનો પરિવાર હોય કે વૈષ્ણવજન હોય, નથી અહીંયા ઉંમરથી, નથી અહીંયા પદથી, નથી અહીંયા પૈસાથી, નથી અહીંયા સત્તાથી. અહીંયા મોટા કોણ? જેનો ભાવ મોટો એ મોટા. એટલે અલૌકિક તત્વોમાં ક્યારે નાના મોટાનો વિચાર કરવો નહીં. સ્વયં હરિરાયજી પણ કહ્યું કે વલ્લભકુલ કે બાલક સભી એક સ્વરૂપ, છોટો બડો ન જાણીએ સભી અગ્નિ સ્વરૂપ. નાના મોટા નહીં ગણવા, આવો ભેદ નહીં માનો. એમ ભગવત સ્વરૂપોમાં પણ અહીંયા મોટું સ્વરૂપ, અહીંયા નાનું સ્વરૂપ, અહીંયા આ સ્વરૂપ, તો મોટા નાના ભગવાનના થવાથી શું થાય? પ્રભુના આકાર મોટા નાના થઈ શકે છે, પણ પ્રભુનું સ્વરૂપ તો નાનામાં એટલું બિરાજે છે અને મોટામાં એટલું બિરાજે છે. તાડ જેટલા મોટા થઈને મથુરાધીશની 7 સ્વરૂપની ચર્ચા કરીશું ત્યારે આવશે. આટલા ઊંચા મથુરાધીશ પ્રગટ થયા, 7 તાડ ઊંચા. અને મહાપ્રભુજી તો કહો, ગોદમાં બેસો એટલા થાવ તો સેવા કરીએ, નહીં તો અહીંયાથી દંડવત પણ આવે. અને ખોળામાં બિરાજ એવા ઠાકોરજી થઈ ગયા.